ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ કલેક્ટર કચેરીએ જિલ્લા વહીવટી તંત્ર સંકલન સમિતિની બેઠક મળી। આયોજિત આ બેઠકમાં એમપી, એમએલએ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સંકલન સમિતિની બેઠકમાં અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો। સરકારી જમીન પર દબાણ કરતી ઝૂંપડપટ્ટીઓ વસી ગઈ છે, ત્યારે 2 દિવસમાં તમામ નોનવેજની લારીઓ હટાવવા માટેની માંગણી કરાઈ છે। અશાંત ધારાનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેમ જણાવવામાં આવ્યું। ચોક્કસ મારા પાસે છે, બધા ડેટા બી છે। મારા પાસે ડેટા અત્યારે મને મળ્યા છે, હું આપી દઉં છું કે આપને કયા વિસ્તારના અંદર કેટલી જગ્યાઓ ગૌચરની છે, કલેક્ટર તરફથી કેટલી વખત તે ગૌચરની જગ્યાના દબાણો દૂર કરવામાં આવ્યા, અત્યારે શું પરિસ્થિતિ છે, એ તમામ વિગતો અત્યારે મને આપવામાં આવી છે। એ તમામ વિગતો હું આપને આપું છું કે બીજી વખત અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે કે એ સરકારની જગ્યા, ગૌચરની જગ્યા પર લોકો દબાણ કરી રહ્યા છે। ધારાસભ્ય સંસદ સભ્યોની મિટિંગમાં જે અશાંત ધારો જે વિસ્તારમાં લાગુ પડે છે એ બધા ધારાસભ્યોએ અશાંત ધારાની અસરકારક રજૂઆત થાય, અશાંત ધારાનો અમલ થાય તેના માટેની રજૂઆત કરી હતી। છેલ્લા 1.5 વર્ષથી ધારાસભ્ય થયા બાદ કેટલીક સરકારી જમીનોની માહિતી માગતા આ જમીનનો કેસ ડેપ્યુટી કલેક્ટરે ચલાવવાનો છે એવો દરેક સંકલનમાં જવાબ મળતો હતો। એટલે મેં એમને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ કેસ નથી ચાલતો, તમારે જ ચલાવવાનો છે। અને છેલ્લી 15 મિટિંગથી તો મને એક જ જવાબ આપો છો કે ચલાવવાનો છે તો તમારે જ ચલાવવાનો છે, તો આ જમીન કેસ ચલાવી લો, જેથી સરકારની જમીન હોય તો સરકાર પાસે આવી જાય ને, એની ઉપર ગેરકાયદેસર દબાણ ના થાય। અને આ અંગે તેમને આવતી મિટિંગ પહેલાં આ કેસો ચલાવી લેવાની ખાતરી આપી છે। જોઈએ આવતી મિટિંગમાં શું। અમિતભાઈ, શું કારણ આપ માનો છો? કારણ કે આટલા વર્ષોથી અનેક રજૂઆત થાય છે કે ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, લેન્ડ ગ્રેબિંગના કેસો કરવામાં આવે, એક પણ કેસ નથી થયા, જમીનો ખાલી નથી, શું કારણ આપ માનો છો? અમે ધારાસભ્યોની મિટિંગમાં જે જગ્યાએ રજૂઆત કરી એમાં સાચા અર્થમાં વર્ષોથી જ મારા એલિસબ્રિજ વિધાનસભામાં વર્ષોથી પડતર કેસો છે, સતત ફોલોઅપ કરવા પછી પણ નથી થતું, એ મારા માટે પણ દુઃખદ અને આઘાતજનક છે। અને ઉગ્રતાથી રજૂઆત કરી છે, એમને કહ્યું છે કે આવતા સમયમાં આવતી મિટિંગ પહેલાં અમે આ પૂરું કરવાનો પ્રયત્ન કરીશું। આમાં કોઈ અમારે ઘરે જમીન નથી લઈ જવાની, જમીન સરકારની જમીન લોકોના કામમાં આવે। કેટલીક જમીન તો એની પર તળાવ ડેવલપ કરવાનું છે, અથવા તો પરકોલેટર વેલ નાક બનાવવાના છે, ખંભાતી કૂવા બનાવવા છે, એવી જમીનો છે। અને મને આશા છે કે આવતી ફેરી પતાવશું। ભાજપના ધારાસભ્યો 1.5 વર્ષ રજૂઆત કરતા હોય તો કે વિપક્ષની ભૂમિકા એ જ વિપક્ષ તરીકે કામ કરે છે। જો એક વાત છે, ધારાસભ્યનું કામ પોતાના વિસ્તારના પ્રશ્નો મૂકવાનું છે, અને એ પ્રશ્ન ના થાય તો રિપીટેડલી મૂકવું જ જોઈએ। અને એ અમારું કામ એ પ્રશ્નો મૂકીને કામ કરાવવાનું છે। આજે જેમ મેં કહ્યું કે 1.5 વર્ષથી હું રજૂઆત કરું છું, તમે કેસ ચલાવવાનો, તમારે જ કેસ ચલાવવાનો છે। શાના માટે કેસ ચલાવતા નથી? કોઈ કોર્ટમાં નથી ચલાવવાનો, ડેપ્યુટી કલેક્ટરે જ ચલાવવાનો છે। તો એ હવે એમને કહ્યું કે આવતા મિટિંગમાં હું ચલાવી લઈશ, તો ધારાસભ્યોની રજૂઆત થશે તો જ આ સરકારના અધિકારીઓ કામ કરશે। અને એ ધારાસભ્યોની ફરજ છે કે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ। એક જગ્યા ઉપર જે પ્રકારે બહુ મોટા ફ્લેટની સ્કીમ શરૂ થઈ, જે ફ્લેટની સ્કીમ જમીન માલિક અને વેચાણ કરનાર બંને એક જ કોમના હોવા છતાં બીજી કોમના લોકો માટે એ ત્યાં આગળ ફ્લેટોની રચના થવા માંડી, જેનાથી સામાજિક સૌહાર્દય થોડા જ સમયની અંદર બગડે આ પ્રકારની હાલત છે। જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર સરકારની જમીન છે, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો શાંતિથી રહેવા માગે છે, ત્યાં કોમર્શિયલી ફાયદો ઉઠાવનારા લોકોએ ઝૂંપડપટ્ટીની બહાર માંસ મટનની દુકાનોને જે પ્રકારે ભાડે આપી દીધી, અને સરકાર એ કલેક્ટરશ્રીની જમીન છે તો એની ઉપર તાકીદે પગલાં લે એ પ્રકારે અમે કલેક્ટરને રજૂઆત કરી। કારણ કે આ પ્રકારની દુકાનો જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં આ પ્રકારની દુકાનો નો રાફડો ધીરે ધીરે ફાટી રહ્યો છે, જેને તાત્કાલિક રૂપે આવનારા 24-48 કલાકમાં જ એના ઉપર તાત્કાલિક પગલાં લેવાય એવી એક રજૂઆત આની અંદર કરી। બીજું, નેશનલ હાઈવે નવો બની રહ્યો છે, ત્યારે વિશાલાથી જતા બ્રિજ પાસે
શાર્પ વળાંક આપવાના કારણે એને જ હાઈવેના ઓથોરિટીને અહીંયા બોલાવી હતી મિટિંગમાં. એને વચ્ચેના ડિવાઈડરને વધારે પહોળો કરી અને ત્યાં ટ્રાફિક જામ ના થાય ને વચ્ચે સારા ડિવાઈડર રાખવામાં આવે આવી એક રજૂઆત કરી હતી. પોસ્ટ ઓફિસ અને રેશન કાર્ડની જે ઓફિસો છે, કારણ કે રેશન કાર્ડની ઓફિસો માટે ઝોનની વ્યવસ્થા લગભગ 20 વર્ષ જૂની છે. એટલે સરખેજ ગામના લોકો જ્યારની સરખેજ વિધાનસભા હતી એટલે છેક નિરમા યુનિવર્સિટી જવું પડે આવી હાલત હોય. એટલે ઝોનની પુનઃરચનાની વાત એ પણ આ 1 મહિનામાં પતી જશે, જે 1.5 વર્ષ લાંબા સમયથી અમે ચૂંટાયા ત્યારથી અમારી માગણી છે અને એ ચાલ્યા કરે છે. તો એને તાત્કાલિક દરેક વિધાનસભાની અંદર કરશે એવું એ અધિકારીઓએ અહીંયા વાત કરી છે. મૂળ અમારો જે વિષય હતો કે અસાનધારો જે છે એ અસાનધારાના અંદરના જે ખાંચાઓ શોધીને નાણાકીય ફાયદા ઉઠાવવાની માનસિકતાવાળા લોકો એ આ પ્રકારના કામ કરી રહ્યા છે, એના ઉપર તાત્કાલિક દબાણ આવે અને જે માંસ મટનની દુકાન ગમે ત્યાં ખુલી રહી છે એને તોડી નાખવામાં આવે. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।